મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે આયુષ મેળાનું આયોજન ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડીમાં યોજાવ આયુષ મેળો। ધારાસભ્ય પ્રકાશ વરમોરાના અધ્યક્ષસ્થાને યોજાવ આયુષ મેળો। આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પમાં શહેરીજનોએ લીધો લાભ। મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, રસોડા આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર અંગેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન, આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે જરૂરી વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકની સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા, આયુષની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે અને આયુષ દ્વારા પ્રજાજનોને સુખાયુ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરાયું હતું। યોજાયેલ આયુષ મેળામાં આયુષના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે દિનચર્યા, ઋતુચર્યા, રસોડા આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપતું પ્રદર્શન, નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન અને સારવાર, આયુર્વેદની વિશેષતા એવી અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા પેઇન મેનેજમેન્ટ, ઘૂંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની આયુર્વેદની વિશેષતા એવી જલંધર બંધ દ્વારા હલતા દાંત દુખવા વિના પાડવાની સારવાર આપવામાં આવી હતી। તદુપરાંત પ્રકૃતિ પરીક્ષણ દ્વારા પ્રકૃતિ નક્કી કરી તે મુજબનું આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે આયુર્વેદની વિશેષતા, સુવર્ણ પ્રસન અને તંદુરસ્ત માતૃબાળ માટે ગર્ભ સંસ્કાર વગેરે માર્ગદર્શનને સ્વસ્થ અને લાંબા આયુષ માટે યોગ્ય નિદર્શન, હર્બલ ટ્રી વિતરણ અને આયુષ ગેમ ઝોનનું પણ આયોજન કરવામાં આવ્યું। આયુષ મેળામાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, આયુષ વિભાગના અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરીજનો મોટી સંખ્યામાં આયુષ મેળામાં આવીને પ્રદર્શન નિહાળ્યું હતું। આયુર્વેદ થકી કેવી રીતે સારવાર લેવી તેનું માર્ગદર્શન મેળવ્યું હતું। સાથે આયુર્વેદ થકી બધા રોગોનું નિદાન થઈ શકે અને આયુર્વેદ દવાની આડઅસર થતી નથી। બ્યુરો ચીફ પરમાર, રવિરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। નમસ્કાર, મારું નામ વૈદ કોમલ ફુલબારિયા છે। સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ધ્રાંગધ્રામાં વૈદ પંચકર્મ તરીકે હું ફરજ બજાવું છું। અત્રે આપણે આજે આયુષ મેળાનું એક સરસ મજાનું આયોજન કરી રહ્યા છીએ। તો છેવાડાના લોકો સુધી આયુર્વેદ પહોંચે, આયુર્વેદનો પ્રચાર થાય, પ્રસાર થાય અને દરેક વ્યક્તિ આયુર્વેદ શું છે, આયુર્વેદને શા માટે અપનાવવું જોઈએ એને માર્ગદર્શન મળી રહે એટલા માટે આ આયુષ મેળાની અંદર વિવિધ પ્રકારે એક જ છતની નીચે ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ આપને જોવા મળશે। એનો આપ ફાયદો લઈ શકો છો। એના માટે અમે અહીં અલગ અલગ પ્રકારના જે પ્રદર્શન યોજેલા છે, જેમાં યોગ વિભાગ, ઓપીડી વિભાગ, આયુર્વેદ વિભાગ, હોમિયોપેથિક વિભાગ, અલગ અલગ પ્રકારનું વનસ્પતિનું પ્રદર્શન, અગ્નિકર્મ, રક્તમોક્ષણ અને એ સિવાય ઘણી બધી વસ્તુઓ છે એ તમને એક છતની નીચે જોવા મળશે। અને આપ નસ્ય ચિકિત્સા, શિરોધારા ચિકિત્સા એની લાઈવ પ્રદર્શની પણ જોઈ શકશો અને આપ એનો લાભ પણ લઈ શકશો। અને આ એક એવા પ્રકારનું આયોજન છે કે એક છત નીચે તમે બધી આયુર્વેદ આખું શું છે, વન ઇન ઓલ, એ એક જ જગ્યામાં આ જોવાનો ખૂબ સરસ લાહવો છે। તો અત્યારે બધા અહીં આયુષ મેળો ચાલુ જ છે, વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ રહ્યા છીએ અને આપ પણ એનો લાભ લેજો। જય ધન્વંતરી, જય આયુર્વેદ, જય હિન્દ। મારું નામ ખુશી છે। આયુર્વેદિક દવાખાનામાં મેં ટ્રીટમેન્ટ લીધી હતી હેરફોલ માટે અને 6-7 મહિનાથી મને બહુ જ હેરફોલ થતો હતો, પણ દવાથી મને હવે બહુ જ સારું છે। એટલે મેં આયુષ મેળાની પણ મુલાકાત લીધી અને આયુર્વેદ આપણા માટે ઘણું સારું છે અને એના કોઈ મેઇન પોઈન્ટ એ છે કે આયુર્વેદના કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી, તેથી આપણે આયુર્વેદિક દવાઓ લેવી જોઈએ। આજે ધ્રાંગધ્રા ખાતે આયુષ મેળાનું ઓપનિંગ થયું। આજે આયુષ મેળામાં ભારતીય પ્રાચીન સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, વેદ કે યોગ અને આયુર્વેદથી ચિકિત્સાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર માણસની આયુષ્ય વધારી શકાય છે, માણસમાં બદલાવ લાવી શકાય છે। એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વને પ્રતીતિ કરાવી કે ભારત એ વિશ્વને દિશા આપતી સંસ્કૃતિ છે।
આખા વિશ્વમાં જાગૃતતા આવી છે ત્યારે આજે ધાંગધ્રામાં આયુષ મેળામાં બધા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સૌ ઉપસ્થિત રહી અને ધાંગધ્રાને એક યોગમય બનાવવું, આયુર્વેદના માધ્યમથી રોગમુક્ત ધાંગધ્રા બનાવવું એના સંકલ્પો લીધા. આજે બહુ સારી સ્થિતિમાં આયુષ મેળાનું ઉદ્ઘાટન થયું અને સૌ લોકો આમાં ભાગ રહ્યા છે. ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી હું લોકોને વિનંતી કરું છું, સૌ આયુષ્ય મેળા સાંજ સુધી ચાલુ રહેવાનો છે, તો દરેક મિત્રો આયુષ્ય મેળામાં लाभ ले. थैंक यू. नमस्ते, मेरा नाम विद्या महेश्वरी है. आयुर्वेद में जो भी ट्रीटमेंट हम लेते हैं हमारे देश की वनस्पतियों का इसमें उपयोग किया जाता है और इससे हमको 100% फ़ायदा मिलता है. मेरे को खुद को हाई बीपी का बहुत बड़ा प्रॉब्लम था. मैंने मैडम के पास से शिरोधारा करवाई है, नस्य करवाया है और अभी लास्ट ईयर मुझे पाँव में प्रॉब्लम हुई थी तो जानू बस्ती करा के मैंने मैडम से ट्रीटमेंट ले रहा है आयुर्वेदिक हॉस्पिटल में. मुझे बहुत फ़ायदा है. थैंक यू मैडम.